Now the first chapter exercise, the one they had has a grammatical topic, adverb. હવે એડવર્બ કોને કહેવાય? તમારે વર્બને ક્વેશ્ચન પૂછવો અને જે આન્સર મળે ધેટ ઇઝ એડવર્બ. તો એના પહેલાં જોઈએ કે વર્બ કોને કહેવાય. વર્બ મીન્સ એની એક્શન વર્ડ્સ. ઓકે, કોઈ પણ એક્શન વર્ડ્સ છે જેમ કે કેમલ વોક સ્લોલી, યાની વોક કામ કયું થાય છે, અહીંયા ચાલવાનું થાય છે. તો જ્યારે પણ તમે વર્બને ક્વેશ્ચન પૂછો ભાઈ ચાલે છે પણ કેવી રીતે ચાલે છે, જે વર્બની મતલબ કામ કેવી રીતે થાય છે જે બતાવે ધેટ ઇઝ એડવર્બ થાય. ઓકે, નાઉ વોટ ઇઝ એડવર્બ? અને બધી નોટ્સ છે તમારે એકદમ પ્રોપરલી, બિકોઝ જો હું તમને કહું કે 10th સ્ટેન્ડર્ડમાં બધા ટોપિક છે ગ્રામરના કરાવવાના ના હોય. 5th સ્ટેન્ડર્ડથી લઈને મતલબ 3rd સ્ટેન્ડર્ડથી લઈને તમે 9th સ્ટેન્ડર્ડ સુધી કેટલું ગ્રામર તમે ભણ્યા છો, દેટ decides your score in the 10th standard in English. સો તમારી પાસે ટાઈમ છે, હું જેટલું બી ગ્રામર કરાવું એની બરોબર નોટ્સ બનાવવાની, તો એ નોટ્સ છે તમને 10thમાં બી કામમાં આવશે. નાઉ એડવર્બ. તો એડવર્બ ઇઝ અ વર્ડ which modifies or which enhance the meaning of the verb. જે વર્બના મિનિંગને એન્હાન્સ કરે, મોડિફાઈડ કરે, ઓર એન એડજેક્ટિવ ઓર અનધર એડવર્બ. એટલે કે જે વર્બ, એડજેક્ટિવ ઓર અનધર એડવર્બને મોડિફાઈ કરે. હવે મેમ ખબર જ નથી પડતી, જેને અત્યાર સુધીમાં ગ્રામર બરોબર ભણ્યા નથી એને ખબર નથી કે એડજેક્ટિવ કોને કહેવાય. એડજેક્ટિવ કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ અહીંયા હું એક જેમ કે અશોકા વોઝ અ નોબલ કિંગ, રાઈટ? હવે એમાં વોઝ એટલે ટુ બીનું ફોર્મ છે, એમાં કોઈ કામ નથી થતું, હતો મતલબ અશોકા હતો, કોઈ કામ નથી થતું. પણ અશોકા એ સબ્જેક્ટ છે, મતલબ એના બારામાં વાત કરી છે. કિંગ, અશોકા કિંગ હતો. પણ હવે આપણે એમ કહીએ કે જેના પર આપણે ફિંગર આઉટ કરીને કહી શકીએ ને એ બધા નાઉન કહેવાય. જેને આપણે આંગળી ચીધીને કહી શકીએ એ બધા નાઉન છે. જેમ કે આ પંખો છે, આ કિંગ છે, આ ક્વીન છે, આ ડબ્બો છે, આ સ્વીટ છે, આ કપડું છે, બરાબર? એ બધા નાઉન છે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ધ નાઉન. હવે ગ્રામરમાં તો કેટલા બધા બહુ બધું અલગ અલગ ટાઈપનું હોય, પણ એમાં નાઉનની વાત કરી દઉં કે જેને તમે પોઈન્ટ આઉટ કરીને કહી શકો એ બધા નાઉન છે. હવે આ કિંગ છે અને આપણે કહીશું કે હા ભાઈ આ કિંગ છે. હવે કિંગને જે ડિસ્ક્રાઇબ કરે ને, કિંગ કેવો હતો, કેવો કિંગ હતો, તો નોબલ. તો જે નાઉનને ડિસ્ક્રાઇબ કરે ને એ એડજેક્ટિવ છે. અને જે એડજેક્ટિવને બી ડિસ્ક્રાઇબ કરે ને તો આપણે કે અશોકા વોઝ અ વેરી નોબલ કિંગ. અહીંયા વેરી વર્ડ યુઝ કરી નાખીએ તો એ શું થઈ ગયું કહેવાય? વેરી છે એ એડવર્બ છે. સમજમાં આવે છે? તો એડવર્બ છે એ હંમેશા વર્બને જ ડિસ્ક્રાઇબ ના કરે, જે મોડિફાઈઝ ધ મિનિંગ ઓફ વર્ડ એઝ વેલ એઝ એડજેક્ટિવ એન્ડ અનધર એડવર્બ. ફોર એક્ઝામ્પલ, ધ કેમલ વોક સ્લોલી. હંમેશા એડવર્બમાં તમારે વર્બ શોધવાનું હોય અને વર્બને ક્વેશ્ચન પૂછવાનો હોય કે વોક કરે છે, ભાઈ કેવી રીતે વોક કરે છે? તો સ્લોલી. લાયન રોર્સ લાઉડલી. તો રોર કરે છે, ધ લાયન રોર્સ, ધ હાવ રોર્સ લાઉડલી. મોહિત વર્ક્સ વેરી હાર્ડ. હવે આપણે એમ કહીએ કે અહીંયા જુઓ તમને બતાવું, મોહિત વર્ક કરે છે ને કેવું વર્ક કરે છે? હાર્ડ. તો આ શું થયું? હાર્ડ એડવર્બ છે ને, કારણ કે વર્કને ક્વેશ્ચન પૂછ્યો, વર્ક ઇઝ વર્બ. વર્બને ક્વેશ્ચન પૂછીને જે મળે એ એડવર્બ છે, પણ એડવર્બને પણ એન્હાન્સ કરે છે. પણ વર્ક હાર્ડ, પણ હાર્ડ નહીં, વેરી હાર્ડ. તો વેરી એન્ડ હાર્ડ both are adverb. So this very enhance or modified the adverb and hard modified the verb. વર્ક કરે છે પણ કેવું? મોહિત વર્ક. એટલું લખે તો ના ચાલે? ચાલે ને, મોહિત વર્ક. પણ આપણે એમ કહીએ છીએ મોહિત વર્ક હાર્ડ, તો વર્કની એબિલિટીને એન્હાન્સ કરે છે હાર્ડ. પણ આપણે હાર્ડની પણ વધારે બતાડવું હોય ને, જે એડવર્બની પણ મોડિફાઈડ કરવું હોય તો વેરી વર્ડ લગાડો. તો જે વર્બને ડિસ્ક્રાઇબ કરે તે એડવર્બ છે અને એડવર્બને પણ વધારે મોડિફાઈ કરે એ પણ એડવર્બ છે. સો અહીંયા વેરી અને હાર્ડ બોથ આર એડવર્બ ટુ કમ્પ્લીટ હિઝ અસાઇનમેન્ટ.
ધ ફેન રન્સ વેરી ફાસ્ટ. સેમ એઝ વેરી યાની ફાસ્ટ ઇઝ ધ એડવર્બ. આપણે રનને ક્વેશ્ચન પૂછે ને કે પંખો કેવી રીતે ચાલે છે, તો ફાસ્ટ. પણ ફેન રન્સ એવું લખ્યું હોત તો બી ચાલત ને. પણ રન્સ, હાઉ રન્સ, તો ફાસ્ટ. પણ ફાસ્ટ પણ કેટલો ફાસ્ટ, પણ વેરી ફાસ્ટ. તો પહેલાં આપણે વર્બને ક્વેશ્ચન પૂછ્યું તો ફાસ્ટ મળ્યો, તો ફાસ્ટ ઇઝ એડવર્બ. પણ એડવર્બની મેં ક્વેશ્ચન પૂછીએ તો ફરીથી એડવર્બ મળે, તો એ એડવર્બને બી ડિસ્ક્રાઇબ કરે અને વર્બને બી ડિસ્ક્રાઇબ કરે. ધ બુકે લુક સો બ્યુટિફુલ. હા, હવે અહીંયા બુકે છે, બુકે મતલબ ગુલદસ્તા. લુક સો બ્યુટિફુલ, તો આપણે આ બુકે લુક્સ સો બ્યુટિફુલ, તો અહીંયા સો કોને ડિસ્ક્રાઇબ કરે છે? આપણે એમ ખાલી એવું લખ્યું હોત કે બુકે લુક્સ બ્યુટિફુલ, રાઈટ. પણ સો કોને ડિસ્ક્રાઇબ કરે છે? બ્યુટિફુલથી બ્યુટિફુલને બી ડિસ્ક્રાઇબ કરે છે કે હા બ્યુટિફુલ છે પણ સો બ્યુટિફુલ છે. સો બ્યુટિફુલ કોને ડિસ્ક્રાઇબ કરે છે? બુકે કેવો છે? બુકે તો નાઉન છે, બુકે તો વર્ડ્સ છે જ નહીં. લુક્સ, હાઉ લુક્સ, તો બ્યુટિફુલ, કેવું દેખાય છે? બ્યુટિફુલ. પણ બ્યુટિફુલથી પણ વધારે બ્યુટિફુલ, ધેટ ઇઝ સો બ્યુટિફુલ. સો લુકને ક્વેશ્ચન પૂછે તો બ્યુટિફુલ મળે અને બ્યુટિફુલને ક્વેશ્ચન પૂછે તો સો મળે. સો ધીસ ટુ આર એડવર્બ. નાઉ દેર આર ધ ટાઈપ્સ ઓફ એડવર્બ્સ. જો બી 10th સ્ટેન્ડર્ડ ચાલે છે અત્યારે, 9th નથી ચાલતું. ઓકે, kinds of adverb: adverb of manner, adverb of time, adverb of place, adverb of degree of quantity, adverb of frequency, adverb of reason, adverb of affirmation and negation, and adverb of interrogation. यानी આ 8 types of kinds of adverb છે. So it is not necessary કે એક જ સેન્ટેન્સમાં બધા હોય, એક સેન્ટેન્સમાં બધા ના હોય, એક સેન્ટેન્સમાં એક ટાઈપ હોય અને બે ટાઈપ હોય. Okay, let's see the different examples of each and every kind. Now the first is adverb of manner, which shows manner, which shows the manner in which the action is done are called as adverb of manner. એનો મતલબ કે કઈ રીતે એક્શન થાય છે. એક્શન યાની વર્ક થાય છે, કામ થાય છે. કામને ક્વેશ્ચન પૂછવાનું કઈ રીતે. The adverb of manner answer the question how or on what manner. તમારે ક્વેશ્ચન કયો પૂછવાનો છે? નિયમે ક્વેશ્ચન્સ બધામાં લખેલા છે. કોને ક્વેશ્ચન પૂછવાનું છે? હંમેશા વર્બને ક્વેશ્ચન પૂછવાનું છે, કારણ કે આપણને જે આન્સર વર્બને ક્વેશ્ચન પૂછીને જે આન્સર મળે એને એડવર્બ કહેવાય. એટલે તમારે વર્બ શોધવાનું અને એને હાઉ ઓર ઇન વોટ મેનર આ બંને ક્વેશ્ચન પૂછો તો તમને જે આન્સર મળે એ એડવર્બ ઓફ મેનર છે. ફોર એક્ઝામ્પલ, ધ ચિલ્ડ્રન આર સિંગિંગ. હાઉ સિંગિંગ? લાઉડલી. તો લાઉડલી ઇઝ જે સિંગિંગ છે મતલબ વર્બ છે એને એન્હાન્સ કરે, તો લાઉડલી ઇઝ એડવર્બ ઓફ મેનર. યુ શુડ રીડ ધ બુક કેરફુલી. રીડ, હાઉ રીડ? કેરફુલી. ધ લિટલ ગર્લ રન્સ ફાસ્ટ. હાઉ રન? ફાસ્ટ. અને જેની પાછળ એલ વાય આવે ને એ એડવર્બ ઓફ મેનર છે. નાઉ એડવર્બ ઓફ ટાઈમ. હા, તો તમને વર્બને શું ક્વેશ્ચન પૂછવાનું છે? ક્યારે થયું કામ? ભાઈ દોડવાનું કામ ક્યારે થયું? કૂક કરવાનું કામ ક્યારે કરે છે? સમોસા ક્યારે બનાવે છે? એવરીડે બનાવે છે. ઓકે, સો ઇટ ઇન્ડિકેટ વેન ધ એક્શન ઇઝ પરફોર્મ્ડ. એના વર્ડ્સ છે ટુડે, આજે બનાવ્યા, સૂન, લેટર, ટુમોરો, યસ્ટરડે, નાઉ, બિફોર, ઓલવેઝ. ધીઝ આર ધ વર્ડ્સ. એન્ડ આન્સર ધ ક્વેશ્ચન વેન. તમને વર્બને કયો ક્વેશ્ચન પૂછવાનો છે? વેન ક્વેશ્ચન પૂછવાનો છે. વી ગો ફોર અ વોક એવરી ડે. ને આમાં કામ કયું થાય છે? ગો ફોર અ વોક. વી ગો ફોર અ વોક. ક્યાં જાઓ છો? ગો ફોર અ વોક. અહીંયા વોકને ક્વેશ્ચન પૂછો, કારણ કે વોક અહીંયા વોક પર જાઓ છો. વેન વોક? વેન ક્વેશ્ચન પૂછવાનું. વેન વોક? એવરી ડે. હી કોલ્ડ મી યસ્ટરડે. વેન કોલ્ડ? યસ્ટરડે. વર્બને ક્વેશ્ચન પૂછો. I shall complete. When complete? Tomorrow. My project. Wasted time never return. Return અહીંયા કામ, રિટર્ન એટલે પાછા આવવું, કામ અહીંયા પાછા આવવાનું છે. રિટર્ન એ વર્બ છે. તો when return? Wasted time. When return? Never. સો વર્બને ક્વેશ્ચન પૂછીને જે આન્સર મળે એ એડવર્બ છે. સો એડવર્બ ઓફ
time. Now adverb of તમારે મસ્ત નોટ બનાવવાની છે. Adverb of place. Adverb of place indicate where the action is performed. The words are here, there, everywhere, nowhere, away, near, far, up, down, etc. આમાં કોઈ વર્ડ છૂટી ગયા હોય તો most of the I try my best to accommodate. Answer the question where. તમારે કોનો ક્વેશ્ચન પૂછવાનો છે? વર્બને where ક્વેશ્ચન પૂછવાનો છે. All the geese are roaming. Geese मतलब duck like birds છે. duck like birds હોય. All the geese are roaming everywhere. roaming એટલે આમ તેમ ફરવું, કંઈ કારણ વગર ફરવું, એને રોમ કહેવાય. તો ક્યાં રોમ કરે છે? રોમ તમારે વર્બને ક્વેશ્ચન પૂછવાનો everywhere. They are walking there. ક્યાં વોક કરે છે? there. Chips are kept there. chips ક્યાં મૂકી છે? ત્યાં મૂકી છે. So there and everywhere are the answer of the question where. So they are adverb of place. Now adverb of degree or a quantity. They indicate how much the action is performed. Okay, and answer the question how much or in what extent. તમારે કયો ક્વેશ્ચન પૂછવાનો છે? વર્બને how much ક્વેશ્ચન પૂછવાનો છે. And the words are very, so, to, almost, rarely, entirely, hardly, really and only. I am fully prepared to face the situation. તમારે પ્રિપેર યા વર્ડ છે, તમારે શું કરવાનું છે? how much prepared. તો fully, તો એને ડિગ્રી ઓફ ક્વોન્ટિટી કહેવાય. I know him quite well. No. how extent or how much you know? quite. એકદમ બરોબરથી એને ઓળખું છું. he has enough money to buy a car. ઓકે, has, હોવું, અહીંયા has એ verb છે. મતલબ how much he has enough money. તો how much money? તો enough. અહીંયા has છે ને, એની પાસે he has, એની પાસે છે. કેટલું છે? has એટલે હોવું. ઓકે, he has enough money. તો he has ને ક્વેશ્ચન પૂછો. how much he has? તો enough money to buy the car. So enough is adverb of degree or a quantity. Now adverb of frequency. કેટલી વખતે જાઓ છો તમે? 2 વાર જાઓ છો, 3 વાર જાઓ છો, કેટલી વારે કામ કરો છો? right? So they indicate how often the action is performed. how often yani how many times. Answer the question how often. Words are frequently જઈએ છે, normally, rarely, occasionally, seldom, continuous, શું છે? continuously, constantly and always. For example, I have told you twice about my future plan. I have told. તમારે શું કરવાનું છે? how many times. how often અથવા how many times. how often told you. તમને કેટલી વારે કીધું? 2 વાર. he often make mistake. makes. how often or how many times? તો often. he seldom comes here. હા ને, એક જ જે સેન્ટેન્સ છે એમાં એક કરતાં વધારે બી એડવર્બ્સ હોય, જેમ કે કમ એ વર્બ છે. તો હાઉ મેની ટાઈમ્સ કમ? ક્યારેક જ આવે છે અમારા ઘરે. વેર કમ્સ? હિયર. તો અહીંયા હિયર પણ એડવર્બ છે, પણ અહીંયા કયું ચાલે છે? એડવર્બ ઓફ ફ્રીક્વન્સી, એટલે કે હાઉ મેની ટાઈમ્સ. તો સેલ્ડમ. So seldom is adverb of frequency and here is adverb of place. The postman called me again. Called. How many times called? ફરીથી બોલાવ્યો ને, તો again is adverb of frequency. Now adverb of reason. આપણે કોઈ બી એક્શન થાય તો એનું રીઝન છે, તો રીઝન છે એનો ક્વેશ્ચન પૂછવાનું છે why. Adverb of reason. Adverb of reasons are the word used to tell the reason behind the happening.
આન્સર ધ ક્વેશ્ચન વાય. તમારે કયો ક્વેશ્ચન પૂછવાનો છે? વાય. અને કોને પૂછવાનો છે? વર્બને. And the words are because, therefore, so, hence, since, in order to, list, consequently, thus, etc. Examples are I was not well, hence did not go to school yesterday. यानी hence આવ્યું ને, यानी that is the reason. Was not well, I was not well. આખા questions ને question પૂછવાનો છે. I was not well, hence did not. Ruchi was never late for the school, therefore. એક પણ વખત સ્કૂલે લેટ નથી ગઈ તો therefore is adverb of reason she was awarded as the best student. Take the umbrella lest it start raining. Lest मतलब because જેવું કામ કરે છે. Take the umbrella because it start raining. यानी the reason. I was hungry so I ordered food. તો અહીંયા so that is adverb of reason થાય. કારણ કે એણે ફૂડ મંગાવ્યું કેમ? કારણ કે હંગ્રી છે. Now number 7. 7 is adverb of affirmation. Adverb of affirmation. The words which are used in positive response are called as adverb of affirmation. Words are absolutely, absolutely right. તો એમાં wrongની તો વાત જ નથી જે positivity આવે. Affirmatively, obviously, definitely, really, yes, undoubtedly, and certainly are the some words which define the adverb of affirmation. I will definitely do this project. यानी affirmation આપે છે કે હા ભાઈ do એટલે કરીશ, પણ definitely કરીશ, surely કરીશ. તો definitely that is adverb of affirmation. The soldier should certainly, તો અહીંયા certainly is adverb of get an award for bravery. यानी certainly is adverb of affirmation. We shall surely give you money. यानी surely that is affirmation. Now adverb of interrogation. Interrogation મને તમને ખબર પડી જાય interrogation એટલે question. Such words are used to ask question. And the words બધા WH questions જેમાં WH આવે when, where, why, how, which. Okay. Where do you live? તો where. Why are you watching this movie? Then why. And what are you doing there? So what? And when do you celebrate your birthday? Then when. These are adverb of interrogation. Now complete your textual exercise. ચલો હવે આમાં શું છે? Now the adverb to fill the blanks in the sentence below. The report must be read. તમારી પાસે આ questions છે, મતલબ આ options છે. Fully, sorrowfully, completely, loftily, carefully, differently, quickly and nonchalantly. Nonchalantly એટલે very calm and relaxed manner થી એકદમ શાંતિથી આન્સર આપો. यानी fully એટલે not liking way, તમને ગમે નહીં એવું, તો એને fully કહેવાય. The report must be read so that performance can be improved. તો આમાંથી આન્સર નીકળવાનો છે તમારો ફર્સ્ટ આન્સર છે carefully. The report must be read carefully so that. read કેવી રીતે રીડ કર્યું? તો carefully. તો આપણે વર્બને ક્વેશ્ચન પૂછે ને જે આન્સર આવે એ adverb કહેવાય. તો અહીંયા carefully. At the interview, Samir answers a question dash struggling his shoulder. તો એને shoulder struggling એટલે loftily. loftily એટલે loftily यानी मीन्स very arrogantly એટલે very proudly. તમને ખબર છે ને કે આ જે ક્વેશ્ચન્સ મતલબ જે લેસન છે એમાં જે બોય છે એ લોફ્ટીલી આન્સર આપે છે ગર્લને. એનો કે હા ભાઈ કે આપણે સ્કૂલ પછી આ બુક રીડ કરીશું, તો એ આન્સર આપે છે લોફ્ટીલી. હી આન્સર્ડ
હા, we might be read this book after school. Any loftily, any very proudly. We all behave dash when we are tired or hungry. એટલે કે બધા ટાયર્ડ ઓર હંગ્રી હોય તો બધા અલગ અલગ રીતે બિહેવ કરે ને, સેમ તો બિહેવ કરે નહીં. કોઈ શાંતિથી બેસી જાય, કોઈ એમ કે બહુ ભૂખ લાગી. સો ઓલ બિહેવ ડિફરન્ટલી. તો અહીંયા ડિફરન્ટલી આવે. The teacher shook her head dash when Ravi lied to her. એટલે કે shook her head એને ગમે, મજા આવે ટીચરને? ના. તો એને શું આવે? સોરોફુલી, દુઃખી થઈ ગયા. સોરોફુલી when Ravi lied to her. I dash forget about it. I dash forget about it. I completely forget about it. બિલકુલ હું તો ભૂલી જ ગઈ હતી કે આજે તારો બર્થડે છે. Completely. When I complimented Revarti on her success, she just smiled dash and turned away. When I complimented Revarti on her success, એટલે કે જે રેવાટી છે એને મેં કોમ્પ્લિમેન્ટ આપ્યું કે વાવ ગ્રેટ યુ સક્સીડ ઇન ધીસ એક્ઝામ. તો એના આન્સરમાં she just smiled and dash turn away. તો આમાં આન્સર આવે nonchalantly, मतलब very relaxed and calm manner without any reaction on the face. तो nonchalantly. Okay. The president of the company is dash busy and will not be able to meet you. એટલે president of the company કેવા છે? બહુ busy છે. તો awfully, badly busy ને. The president of the company is very, awfully નો મતલબ very પણ થાય, very busy. awfully મતલબ very. Okay. I finished my work and so that I could go out to play. મેં જેવું મારું કામ પતાવ્યું એટલે તરત જ, મતલબ quickly I go out to play. So this is how our adverb. સો મેં તમને બધા ટાઈપના એડવર્બ્સ કરાવી દીધા. ઓકે, ચલો બેસ્ટ ઓફ લક. અને ગ્રામર પર પહેલેથી વધારે ફોકસ આપજો. ઓકે.